ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસની ઇલેક્ટ્રિક વસ્તુઓ કેવી રીતે ચાલે છે? જુઓ, આપણી દુનિયામાં પાવરના બે મુખ્ય પ્રકાર છે. એક એસી, જે સીધો દિવાલના સોકેટમાંથી આવે છે, અને બીજો ડીસી, જે આપણને બેટરીમાંથી મળે છે. હવે સામાન્ય રીતે આ બંને માટે સાવ અલગ અલગ પ્રકારની મોટર જોઈએ. પણ શું એવું બની શકે કે કોઈ એક જ મોટર આ બંને દુનિયાને જોડી દે? અને આ જ સવાલ એન્જિનિયરો માટે એક મોટો પડકાર હતો. એક એવી મોટર બનાવી જે એસી પાવર પર પણ એટલી જ સરળતાથી ચાલે જેટલી ડીસી પર. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ અનોખા ઉકેલ એટલે કે યુનિવર્સલ મોટરની દુનિયામાં ઊંડા ઉતરીશું. જુઓ, શરૂઆતમાં બહુ સ્પષ્ટ હતું. કાં તો કોઈ મશીન એસી પાવર માટે બને અથવા તો ડીસી પાવર માટે. આનો સીધો મતલબ એ થતો કે ઉત્પાદકોએ દરેક માટે અલગ અલગ મોટર બનાવવી પડતી, જે બહુ માથાકૂટવાળું કામ હતું. અને આ એક મોટો ઇજનેરી પડકાર હતો. આનાથી થયું શું કે જટિલતા વધી, ખર્ચો પણ વધ્યો. એટલે એક એવી વર્ઝેટાઇલ, બહુમુખી મોટરની સખત જરૂર હતી જે ઉપકરણોને સરળ અને સસ્તા બનાવી શકે. બસ એક એવી મોટર જે પાવર ક્યાંથી આવે છે એની ચિંતા જ ન કરે. અને આખરે આ સમસ્યાનો એક બહુ જ બુદ્ધિશાળી જવાબ મળ્યો યુનિવર્સલ મોટરના રૂપમાં. એક એવી ડિઝાઇન જેણે ખરેખર ઘરેલું ઉપકરણોની દુનિયા બદલી નાખી. તો આ યુનિવર્સલ મોટર છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક ખાસ પ્રકારની ડીસી સિરીઝ મોટર છે. સિરીઝ એટલે કે એના મુખ્ય ભાગો એક જ લાઇનમાં એક પછી એક જોડાયેલા હોય છે. બસ એને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે એસી પાવર પર પણ મજાથી ચાલી શકે. અને એટલે જ એનું નામ પડ્યું યુનિવર્સલ, કારણ કે એ કોઈપણ પાવર સ્ત્રોત પર કામ કરવા તૈયાર છે. તો સવાલ એ છે કે આ જાદુ થાય છે કઈ રીતે? એક જ મોટર બંને કરંટ પર કેવી રીતે ચાલી શકે? આનો આખો ખેલ એની ડિઝાઇનમાં છુપાયેલો છે. ચાલો એ રહસ્યને સમજીએ કે તે ટોર્ક એટલે કે ફરવાની તાકાત હંમેશા એક જ દિશામાં કેવી રીતે જાળવી રાખે છે. તો આખી રમત, આખું રહસ્ય ફક્ત એક જ ડિઝાઇનની પસંદગીમાં છુપાયેલું છે. ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગને એક લાઇનમાં એટલે કે શ્રેણીમાં જોડી દેવામાં આવે છે. આ એક નાનકડી ગોઠવણ જ બધો કમાલ કરે છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે ડીસી પાવર હોય ત્યારે બધું સીધું અને સરળ છે. કરંટ એક જ દિશામાં વહે, ચુંબકીય ક્ષેત્ર પણ સ્થિર રહે અને મોટર ગોળ ફરે. પણ એસી પાવરમાં કરંટ સતત પોતાની દિશા બદલતો રહે છે. હવે અહીં જ ખરી મજા છે, કારણ કે વાઇન્ડિંગ શ્રેણીમાં છે, એટલે જે ક્ષણે કરંટની દિશા ઉલટાય છે, બરાબર એ જ ક્ષણે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. એટલે કે બંને એકસાથે પલટી મારે છે. અને પરિણામ, મોટર પર લાગતો ધક્કો એટલે કે ટોર્ક હંમેશા એક જ દિશામાં રહે છે. અને મોટર ફરતી રહે છે. કમાલ છે ને? પણ વાત એટલી સીધી નથી. ભલે સિદ્ધાંત સરળ હોય, પણ એક સામાન્ય ડીસી સિરીઝ મોટરને સીધી એસી સોકેટમાં લગાવી દઈએ તો ચાલે નહીં. જો એવું કરીએ તો મોટર ભયંકર ગરમ થઈ જાય, બ્રશ પર સ્પાર્કિંગ થાય અને કદાચ બળી પણ જાય. એટલે આ સમસ્યાઓ ઉકેલવા માટે એમાં કેટલાક ખાસ ફેરફાર કરવા પડે છે. જ્યારે એસી કરંટનો ઉપયોગ થાય ત્યારે એનો સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર ગરમી અને સ્પાર્કિંગ જેવી નવી મુશ્કેલીઓ ઊભી કરે છે. તો ચાલો જોઈએ કે એન્જિનિયરોએ આ પડકારોનો સામનો કરવા માટે કેવા સ્માર્ટ ઉકેલો શોધ્યા. અહીં બહુ સરસ રીતે બતાવ્યું છે કે દરેક સમસ્યાનો એક ચોક્કસ ઉકેલ હોય છે. પહેલી સમસ્યા છે એડી કરંટ. આ એવા નાના નાના નકામા કરંટ છે જે ગરમી પેદા કરે છે. તો એને રોકવા શું કર્યું? મોટરના મુખ્ય ભાગોને પાતળા, એકબીજાથી અલગ કરેલા પડમાં બનાવવામાં આવ્યા, જેને લેમિનેશન કહેવાય. બીજી સમસ્યા બ્રશ પર થતું સ્પાર્કિંગ. એને ઓછું કરવા માટે ખાસ હાઈ રેઝિસ્ટન્સવાળા કાર્બન બ્રશનો ઉપયોગ કરવામાં આવ્યો. અને છેલ્લે પાવરનો બગાડ રોકવા અને કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ વાઇન્ડિંગમાં આટાની સંખ્યા ઓછી રાખવામાં આવી. હવે કોઈપણ ટેકનોલોજી પરફેક્ટ નથી હોતી, ખરું ને? યુનિવર્સલ મોટર ખૂબ શક્તિશાળી અને ઉપયોગી છે, એમાં કોઈ શંકા નથી. પણ એની પોતાની કેટલીક મર્યાદાઓ પણ છે. તો ચાલો એના ફાયદા અને ગેરફાયદા પર એક નજર નાખીએ. એક બાજુ આ મોટર્સની સ્પીડ જુઓ. જબરદસ્ત! હજારો આરપીએમ પર ફરે છે. શરૂઆતમાં જ પુષ્કળ તાકાત આપે છે. એટલે જ એ બ્લેન્ડર અને ડ્રિલ મશીન માટે બેસ્ટ છે. પણ બીજી બાજુ અવાજ કેટલો બધો કરે છે? યાદ છે ને મિક્સરનો અવાજ? એના કાર્બન બ્રશ પણ સમય જતાં ઘસાઈ જાય છે, એટલે મેન્ટેનન્સ માગે છે. અને ઓછા વોલ્ટેજ પર એની કાર્યક્ષમતા ઘટી જાય છે.
આ જ કારણોસર મોટી ઇન્ડસ્ટ્રીમાં હવે બ્રશલેસ મોટર્સ વધુ પસંદ કરવામાં આવે છે. અને મેન્ટેનન્સની વાત આવી જ છે તો આ આંકડો જુઓ. આ મોટરમાં જે બ્રશ હોય છે એનું સરેરાશ આયુષ્ય ફક્ત 500થી 2000 કલાકનું જ હોય છે. મતલબ કે સમય જતાં તેને બદલવા જ પડે. આ એક કિંમત છે જે આપણે એની હાઈ પાવર અને ઓછા ખર્ચ માટે ચૂકવીએ છીએ. તો આટલી બધી વાત પછી સવાલ એ થાય કે આ શક્તિશાળી પણ ઘોંઘાટવાળી મોટર્સ આખરે વપરાય છે ક્યાં? જવાબ આપણી આસપાસ જ છે. કદાચ રસોડામાં, કદાચ સ્ટોર રૂમમાં. ચાલો જોઈએ. વેક્યુમ ક્લીનર, બ્લેન્ડર, પાવર ડ્રીલ, હેર ડ્રાયર આ બધામાં એક વસ્તુ કોમન છે. એમને નાની, હલકી અને સસ્તી ડિઝાઇનમાં ખૂબ જ વધારે સ્પીડ અને પાવર જોઈએ. વેક્યુમ ક્લીનરનું જોરદાર સક્શન હોય કે બ્લેન્ડરની મસાલા પીસવાની તાકાત, આ બધો જ કમાલ યુનિવર્સલ મોટરનો છે. અને આ વાત આપણને એન્જિનિયરિંગના એક બહુ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. શું કોઈ કામ માટે હંમેશા પરફેક્ટ ઉકેલ જ જોઈએ? કદાચ નહીં. યુનિવર્સલ મોટર સંપૂર્ણ નથી. એ ઘોંઘાટ કરે છે, એને મેન્ટેનન્સ જોઈએ. પણ ઘણા બધા કામો માટે તે પૂરતી સારી કરતાં પણ વધુ સારી છે. એ શક્તિ, ખર્ચ અને વર્સાટિલિટી વચ્ચેનું એક અદ્ભુત સંતુલન છે જેણે દાયકાઓથી આપણા ઘરોને પાવર આપ્યો છે.